બેંકોકની ફ્લાઇટ શરૂ થતાના પ્રથમ દિવસે જ ફ્લાઇટ હાઉસ ફૂલ થઈ ગઈ હતી। સુરતીઓ હંમેશા મોજ મસ્તી કરવા માટે જાણીતા હોય છે, ત્યારે બેંકોકની મુસાફરી તેમના માટે ખૂબ આનંદદાયક રહી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી હાલ દુબઈની 2 અને શારજાહની 1 ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલી રહી છે। શારજાહ સહિતની ઇન્ટરનેશનલ ફ્લાઇટ વધુમાં વધુ સુરતથી સીધી કનેક્ટિવિટી મળે તેવી રજૂઆતો પણ કરવામાં આવી રહી હતી। આખરે ધીરે ધીરે હવે સુરતને મળે તે પ્રકારની વ્યવસ્થાઓ થઈ રહી છે। સુરત એરપોર્ટથી પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા સતત વધી રહી હોય અને અહીં ફ્લાઇટની સંખ્યા વધારવા માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે। આ દરમિયાન એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા વિન્ટર શિડ્યુલ માટે સુરતથી બેંકોકનો સ્ટોલ બુક કરવામાં આવ્યો હતો। સુરતથી બેંકોક રવાના થયેલી ફ્લાઇટની અંદર સુરતીઓએ પોતાની રીતે વિડીયો ઉતાર્યા હતા અને પોતે જે રીતે મોજ મસ્તી કરી રહ્યા હતા તે વિડીયો સામે આવ્યા હતા। તેમના ચહેરા પરની ખુશી સ્પષ્ટ છલકાઈ હતી। ફ્લાઇટમાં જ ખમણ અને થેપલા ખાતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। ફ્લાઇટમાં બેસેલા મુસાફરોને સુરતથી સીધી બેંકોકની ફ્લાઇટ મળતા પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જે રીતે 5 થી 6 કલાક જેટલો સમય સુરતથી મુંબઈ એરપોર્ટ પર જઈને બગાડવાનો થાય છે, તેના બદલે હવે સીધી બેંકોકની ફ્લાઇટ મળી જતા ઘણી રાહત થઈ ગઈ છે। સુરતી લાલાએ પહેલા જ દિવસે પોતાના પરચો બતાવી દીધો હતો। ફ્લાઇટમાં બેસેલા એક મુસાફરે પોતાની વાત કરતા કહ્યું કે પહેલા જ દિવસે સુરત બેંકોકની ફ્લાઇટમાં આલ્કોહોલ પૂરો થઈ ગયો। ફ્લાઇટના સ્ટાફે કહ્યું કે આવું શેલિંગ અત્યાર સુધી અમે જોયું નથી। નાસ્તો પૂરો, દારૂ પૂરો, બધું જ પૂરું થઈ ગયું। ત્યારે અમે ફ્લાઇટના સ્ટાફને કીધું કે ભાઈ સુરતવાળા હોય એટલે આલ્કોહોલની ફૂલ સુવિધા રાખવી, આમ પૂરું થઈ જાય ને તો ના ચાલે, એટલે બીજી વખત ફ્લાઇટ